અંબાજી ભાદરવી પૂનમના મેળાને ધ્યાનમાં રાખી બનાસકાંઠા એસપી, ડીવાયએસપી અને પીઆઈ કક્ષાના અધિકારીઓએ ફૂટ માર્ચ યોજી હતી, જેમાં પોલીસ તંત્રએ યાત્રિકોની વચ્ચેથી ઘોડેસવારી, બુલેટ સવાર અને ફૂટ માર્ચ યોજી તેમજ અંબાજીના તમામ પોઈન્ટ્સનું ચેકિંગ કર્યું હતું। સાથે સાથે એસપી દ્વારા પોલીસ કંટ્રોલ રૂમના કેમેરાનું પણ મોનિટરિંગ કરવામાં આવ્યું હતું। ભાદરવી પૂનમનો ફર્સ્ટ ડે છે। બનાસકાંઠા પોલીસ દ્વારા દરેક જગ્યાએ તેમના ફિક્સ પોઈન્ટ અને મૂવિંગ પોઈન્ટ ગોઠવી દેવામાં આવેલા છે। એ સિવાય આજરોજ એરિયા ડોમિનેશન માટે અને સાથે સાથે પ્રજામાં બી એક મેસેજ જાય કે પોલીસ કન્ટિન્યુઅસ આપની માટે છે ને આપની સાથે છે, અને એના માટે થઈને આજે બનાસકાંઠા પોલીસમાં અમે તમામ લોકોએ, જેમાં અમે ડીવાયએસપી, અમારી સ્પેશિયલાઇઝ તમામ બ્રાન્ચીસ, ઘોડેસવારો, પેટ્રોલિંગ માટેના બાઇકો જે ડીજીસેફ દ્વારા મળેલા છે તે, તથા અમારી ક્યુઆરટીની ટીમ, આ બધાને લઈને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। આ સમગ્ર બંદોબસ્તમાં 20 જેટલા ડીવાયએસપી સાહેબો, 56 જેટલા પીઆઈ અને 175 જેટલા પીએસઆઈ સાહેબો અને તદુપરાંત જો સમગ્ર બંદોબસ્તની વાત કરીએ તો 5,500 જેટલા પોલીસ જવાનો બંદોબસ્તમાં જોડાયેલા છે। આ જે ભાદરવી પૂનમ બંદોબસ્ત છે એમાં ખાસ કરીને અમે 20 જેટલા ઘોડેસવારો, 20 જેટલી સી ટીમ અને ખાસ કરીને જો આપણે જણાવવામાં આવે કે જે મોબાઈલ પેટ્રોલિંગ અને ખાસ કરીને બાઇક પેટ્રોલિંગ તે સતત આમાં કર્યું છે। ખાસ કરીને પીક પોકેટિંગ જેવા બનાવ ન બને તે માટે અલગથી અમે ટીમ ડિપ્લોય કરેલી છે, અને ખાસ કરીને જે મોટા મોટા સુપરવિઝન જે છે એમાં તમામ જગ્યાએ માનનીય એસપી સાહેબ પોતે સુપરવિઝન રાખી રહ્યા છે।